ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ પહોંચ્યો છે 200 રૂપિયાને પાર। એક તરફ ઉનાળો આવી ગયો છે ને સાથે સાથે રમઝાનનો મહિનો ચાલે છે, જેને લઈને લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે અને લોકોમાં વપરાશ પણ વધ્યો। ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો। આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે। મહત્વનું છે કે ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 130 રૂપિયા કિલો ચાલી રહ્યો છે અને નબળી ગુણવત્તાના લીંબુ 100 રૂપિયાની આસપાસના હોલસેલ ભાવે વેચાઈ રહ્યા છે, પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા 200 રૂપિયા કિલો થઈ જાય છે। કારણ એવું કે સામે ડિમાન્ડ વધુ છે એટલે કોઈ પણ વસ્તુનો સ્વાભાવિક છે ભાવ વધવાના જ છે। માંગ પૂરી કરવા કોઈ પણ ભાવે માલ ઉઠાવવાના છે વેપારીઓ, એટલે ભાવ વધે છે। અને બીજા નંબરમાં રમજાન મહિનો ચાલુ છે, એના હિસાબે પણ થોડીક માલની ડિમાન્ડ વધુ નીકળે છે। સ્વાભાવિક છે, ઉનાળાની ઋતુ છે અને તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચી જાય છે અને રમઝાન મહિનાને લઈને પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે। તેની સામે ઓછું ઉત્પાદન થતાં લીંબુનો ભાવ વધી ગયો। એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ 40 રૂપિયાના કિલો મળી રહ્યા હતા અને તે લીંબુ હવે 200 રૂપિયાના કિલો થઈ ગયા છે। ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે, સાથે સાથે લીંબુના સોડા, શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં માર્કેટયાર્ડમાં લીંબુની પૂરતી આવક થશે કે કેમ, શું લીંબુના ભાવ હજુ વધશે? અત્યારે જે લીંબુનો બહુ વધારો છે એના બે કારણો છે કે જે લીંબુના છોડવા હતા જેવ્યા બહુ, પણ વાતાવરણ હિસાબે એનો મોર ખરી ગયો હતો, એનાથી આવક ઉત્પાદન ઓછું થઈ ગયું છે। અને હાલના તબક્કામાં જોઈએ તો રમઝાન મહિનો ચાલુ છે, ઉનાળો શરૂ થઈ ગયો તો 2 દિવસથી ઉનાળામાં 40-41 ડિગ્રી ગરમી પડે છે અને લીંબુનો વપરાશ બહુ થવા મળે, હવે ઘરે ઘરે બહુ વપરાશ થવા મળે, એની સામે આપણે ઉત્પાદન ઓછું છે, એની સામે બજાર ભાવ છે અત્યારે વન પાક જે લીંબુ આવે છે એને 125-130 રૂપિયા હોલસેલમાં જાય છે અને જે નીતરેલો માલ છે, કાચો નીતરેલો માલ આવે ને 80 થી 100 રૂપિયા જાય છે। એની હિસાબે છૂટક જે માર્કેટમાં જે માલ મળે છે ને એ 200 રૂપિયા આસપાસ એ લોકો વેચાણ કરે છે।